નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તમે જોતા હો કે પાછળ કઈ નંબરે ભૂકાન ઢેકલો દેખાય, તો કેમેરામેન આમ દેખાડો, આપણે જ શું કામ કરી એ બધું જોવે. તો મિત્રો આ છે આપણી બીજી વાડીનું જીરું અને પોણા 2 કિલો ભાઈ પોણા 2 વીઘાનું વાવેતર છે. અને આજે ઉપાડવાની શરૂઆત કરી છે. અને ઘર કે એની પહેલાં વ્યક્તિ અમે ઉપાડી ગયા હતા. એનું કારણ છે ઘર કે ઉપાડવાનું કે થોડીક આછા પાતળી જમીન હોય ત્યાં જીરું થોડુંક વહેલું વળી જતું હોય છે. અને પાક કંઈક આ રીતનો આવ્યો છે મસ્ત મજાનો. અને નજીક લઈને તમને દેખાડું, જીરું અમારું ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે અને ઢેરા પણ વારવાના ચાલુ થઈ ગયા છે. અને જો જાજા મજૂર નથી કીધા, કેમ કે જાજે એવું જીરું નથી, જીરું ખાલી પોણા 2 વીઘાનું છે એટલે. અને જો અહીંયા ઉપાડવાનું ચાલુ છે અને ખાલી જીરાનો વોલ જોજો તમે કેવડો હે એ ભાઈ, દેખાય તો જીરું કેવું છે. જીરામાં તો જીરામાં તો બધું સારું જ છે, કઈ ઉપાધિ જેવું નથી. અને જીરાનો વોલ હું તમને હાથમાં કોરી ભરીને દેખાડી. અને પાક જોઉં ખાલી, અને દાણો મસ્ત છે એકદમ છે થોડું. આ હે જીરાનો વલ. અમારા પડું થોડુંક જાડું પડું છે એટલે વલ તો થઈ જાય. અને વલ એટલે સારામાં સારો વલ કહેવાય. જો આની કોરા ઉપાડીને ઠેરા વારી દીધા છે અને બધે ચાલુ છે. આ વાડી રસ્તો હે, રસ્તાને કાંઠે જ વાડી જો ગાડીઓ ચાલુ છે. ખાલી જીરાનો પાક અને જીરાનો દાણો તમે જો હાવ આમ વરિયાળી જેવા ઉપર આવી ગયા. આજુ કરે 5 કિલો પાવડર નથી છાંટવું પડ્યું. ખાલી તમે સ્પ્રીડ જાઓ જીરું ઉપાડવાની. લગ્ન પ્રસંગ છે અને લગ્ન પ્રસંગમાં વેતે આવતો નથી. ધરાર બધું આ કામ કરવું પડે. મને તમારા પાકનો વિચાર થાય, ગજબનો પાક મસ્તીનો આવ્યો. આવું કોઈ વાર જીરાનો પાક નથી આવ્યો, બગડ્યું નથી. અને એમને આવો એક હેરખો પાક એમ. 5 ગુલાબના 5 કિલોની થેલી સાટી થાકી જાય હે, તઈ આવો પાક આવે. અને મિત્રો અહીંયા એક કેરામાં તમે કેવો કાં ઘુમરાવા રાખે. હાલો આપણે બીજું જોતા આવીએ. જો આ બધો પટ બીજો અહીંયા છે. મસ્ત મજાનો દાણો ભરાઈ ગયો છે. પણ જે વરસનું થતું એ પ્રમાણમાં અવાર નથી, કેમ કે અવાર જો માથે જ બધે ફાલ છે. માથે જ ફાલ છે. અને આગળ 2 વાડીનું જીરું છે એ બહુ જીરું સારું છે, મારા કરતાં પણ સારું છે. જો આ 2 વાડીનું છે ને એમાં હજી પાકની તૈયારી છે. અને આપણું છે એ પાકી ગયું ને શરૂઆત કરી દીધી છે. તો મિત્રો આપણે જીરું જોઈ લીધું છે અને જીરું ઉપાડવાનું ચાલુ છે. મસ્ત મજાનો એકદમ પાક જોરદાર આવ્યો. વરસનું થોડુંક ઓલું હુકા લીલું હોય એટલે અમે 5 ગુલાબ પાવડર છાંટતા, સલ્ફર 90%. કહેતા હા કાં સડી ગયો, હળિયું કાઢીને વિડીયો બનાવું ને એટલે હા સડી જાય. અને ઉપર જવું જોઈએ, હજી પાછા વાદરાની જમાવટ લઈ ગઈ છે.
આમાં શું થાય હવે. અને હવે એક કામ કરી, હું પણ જીરું ઉપાડવા જ આવ્યો છે. એટલે જીરું ઉપાડું, વિડીયાની આપણે પત્તે નથી ખાંડવી અને જીરું ઉપાડવા માંડી. અને જે કંઈ થાય ને પૂના 2 વીઘામાંથી તેથી તમને જીરાનો વિડીયો બનાવી અને વાત કરી કે ભાઈ આપણું જીરું એટલું થયું. 8 થી 9 મણ જેવું થાય ને એવી અટકર હે વીઘામાંથી. બહુ જાજુ નહીં થાય, કેમ કે અવાર તમે જોઉં, હું તમને પાછળનો કેમેરો કરીને બતાવીશ. જીરામાં નીચે ફાલ જ નથી, ઉપર ઉપર એક એક ફૂમકી થઈ છે. મિત્રો જીરાનું આવું રહસ્ય છે. અહીંના થળિયા છે ડાયરખામાંથી એમને આ જોવું જોઈએ, ફાલ ઉપર ઉપર જ છે. આનું કારણ એક હું તમને બતાવું કે અમારે આ જમીન છે ને જાડી અને એકદમ તાકાતવાળી છે. એટલે ફૂલ વધી જાય, વૃદ્ધિ કરી જાય, એકદમ ફાલ બેસવાનો વારો આવે નહીં. એટલા માટે અમારે હેલું અહીંયા આ વાડીમાં એટલું હેલું ના થાય, કેમ કે આ વાડીમાં છે ને વોલ બહુ કરી જાય. આ વાડીમાં અમારે જો આ કે ધવલની મમ્મીને વળી કે જુવાર વાવી ને તો જુવાર બહુ હેલી થાય, કેમ કે એ વાહડા જેવડી ઊંચી થઈ જતી હોય. જો સામે હે કુંતરી જ છે બધી, આપણે એ કુંતરીમાં અમારે જવા પણ જ ના રહીએ. તો આ વિડીયોમાં બસ એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં અને કાલે કંઈક નવો ટોપિક સાથે આવશે. અને આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. જો વિવાન લાડો ખાઈને ગટિયા હોજી ગયા હોય એવું લાગે ને, આ ઉજાગરણ લીધે હે, લોટકો નથી થઈ ગયો. આવજો.